20મી ગાથા છે. હા, જયજનંદ ગુરુવાર તારીખ 1/4/21, ચર્ચા 73, રિવિઝન નંબર 5, 20 ગાથા ઓનવર્ડ્સ આપણે રિવિઝન કરશું. તો આપણે ચાલુ કરીએ છીએ ભાઈ. હાજી રજનીભાઈ ને ભાનુબેન. હા, ચાલ આપણે 19 ગાથા તો પૂરી કરી જ દીધી છે ને આજે 20, 21, 22 થી શરૂ કરીએ. હવે 19 ગાથાનો જે વિષય હતો ને એ જ વિષય 20, 21, 22, 23 છે. પણ ત્યાં પ્રશ્ન બીજી રીતનો હતો કે આ પ્રતિબુદ્ધને કઈ રીતે ઓળખી શકાય. એ ચિહ્ન હવે આવશે, એમાં એ આવશે કે આ પ્રતિબુદ્ધને કઈ રીતે ઓળખી શકાય. એટલે કે એનું ચિહ્ન શું છે. અને ઓલામાં શું હતું કે આ પ્રતિબુદ્ધ ક્યાં સુધીના ઉત્તરમાં વાત તો એમ જ આવી કે જ્યાં સુધી આવું માને છે, એટલે કે દ્રવ્યકર ભાવકર નોકરમાં હું છું ને એ મારામાં છે એવું માને છે, ત્યાં સુધી એ અપ્રતિબુદ્ધ રહે છે. અને અહીંયા ઉત્તરમાં એનું ચિહ્ન શું તો એમાં વાત તો જ આવશે કે દ્રવ્યકર ભાવકર નોકર્મને ભૂતકાળમાં પોતાનો હતો, ભવિષ્યમાં પોતાનો હશે, વર્તમાનમાં છે. એટલે વિષય તો એનો જ હશે કારણમાં તો, પણ ઓલું કાળની અપેક્ષા પ્રશ્ન હતો. અને આ રીતે ચિહ્નની અપેક્ષા છે. અચ્છા, એટલે આનો અહીંયા અપ્રતિબ. હાજી જીતુભાઈ, આ તો જસ્ટ હમણાં અમારે સવારમાં ચર્ચા થઈ હતી, એટલે એમાં હતું કે મિથ્યા, એટલે આ તો પરમાત્મા પ્રકાશની ગાથા છે કે એમાં કે લોકોને પુણ્યથી મોક્ષ મળે એ મિથ્યાત્વનું શલ્ય રહી જાય છે. એટલે મેં કીધું કે ના, આપણને એ શલ્ય કે પુણ્ય ભાવથી થશે એટલું તો આપણે ગુરુદેવ પાસેથી એટલું તો શીખવું છે, એટલે એ શલ્ય આપણું નથી રહેતું. પણ બાકી બધા કે ના, આપણે મિથ્યાત્વનું શલ્ય રહીએ છીએ ને પછી લાઈક આઈ જસ્ટ પછી આગળ ના બોલી. પણ આમાં તમારું શું કહેવું છે? આ તો આ બધા ગુરુદેવના જે ઉપર છેલ્લા કે આમ ખાલી અહોભાવથી માનતા હોય ને, એ જરા કાંઈ જોવા તૈયાર ને સામું મંદિરની કે ગુરુદેવની ખાલી માનતા હોય એવા તો બહુ ઓછો વર્ગ છે. બાકી બધા ગુરુદેવને સાંભળતા હોય છે, ગુરુદેવના થોડા ઘણા અંશે પરિચયમાં આવ્યા છે. એ બધાને એટલો તો ખ્યાલ છે કે આપણે તો શું મુનિપંથીઓ છે ને એ બી બધા સમજે છે કે કાનજી સ્વામીનો એક જ ઉદ્દેશ છે કે શુભ ભાવથી ધર્મ થતો નથી, શુભ ભાવ ધર્મનું કારણ નથી, અને શુભ ભાવને ધર્મ માને તો મિથ્યાત્વ છે. હવે તો એ લોકો બી સમજે છે, તો આપણા વાળા તો સમજતા જ હોય ને. એટલે એવી સ્થૂળ મિથ્યાત્વ આપણે નથી હોતું કે શુભ ભાવથી હું ધર્મ માનું, હું ગુરુદેવની ગમે એટલી ભક્તિ કરું, ગુરુદેવની અર્પણતા કરું, ગુરુદેવના ઉપકાર માનું, ગુણગાન ગાવ, તોય મને ખબર છે કે શુભ ભાવથી ધર્મ થતો જ નથી. ઉલટાનો શુભ ભાવથી ધર્મ માનું તો મને મિથ્યાત્વનો દોષ મારો ચાલુ જ રહે છે. એ એટલું નથી. પણ કર્તૃત્વનો જે ભાવ છે ને કે હું આનો કરતા છું, જે અહીંયા આ જ અહીંયા સમજાવવા માંગે છે. તમારો જે સવારે પ્રશ્ન એ લોકો ચર્ચાનું ને એમાં શુભ ભાવથી ધર્મ માને છે મિથ્યાત્વ, એ વાત જ નથી આપણા માટે. અહીંયા તો અપ્રતિબુદ્ધ શ્રોતાને શું છે કે ઊંડે શું છે કે ભૂતકાળમાં અમે શુભ ભાવ કર્યો હતો અને એનાથી મેં બંધ બાંધ્યો હતો. એનું ફળ અત્યારે મને આવ્યું એવું ભોગવું છું અને નવા શુભ ભાવ કરું છું. એટલે અહીંયા કરું છું અથવા મારો છે એમ માનીને એનાથી ધર્મ થશે એમ માનવાની વાત નથી. પણ એનું કરવા પણ એમાં અથવા મારો છે માને છે એ મિથ્યાત્વ છે. કારણ કે શુભરાગ છે ને એ તો આત્મતિરસ્કારી પરિણામ કીધા છે એને. એટલે આત્મતિરસ્કારી પરિણામ હોવા છતાં અજ્ઞાનપણે એ પોતાનો માને છે કે આ શુભભાવ મારો છે, એ મિથ્યાત્વ છે. કારણ કે અપ્રતિબુદ્ધ છે. અપ્રતિબુદ્ધ કયો કે અજ્ઞાની કયો, અને અજ્ઞાની કયો એટલે મિથ્યાત્વ કયો. એટલે ઓલી વાત નથી. તમે કીધું બરોબર છે, તમારો ઉત્તર બરોબર છે. બધા મારી અગેન્સ્ટ હતા, એટલે પછી હું આગળ ના વધી. એટલે મેં કીધું કે આપણે એટલું પણ આપણે એકત્વ છે એ બરાબર છે, કે કર્તૃત્વ છે એ બરાબર છે, મિથ્યાત્વ છે. એટલે એ લોકો કે હજી સુધી કેમ, તો પછી દર્શન નથી થતું ને બધું. પછી એ લોકો ચર્ચા આગળ વધાવી, પછી હું તો આગળ બોલી નહીં. પણ
મેં કીધું કે આઈ ડોન્ટ એગ્રી કે આપણે શુભ ભાવથી ધર્મ થાય છે ગુરુદેવ આપણને એટલું તો ઘૂંટાયું જ છે. રાગ હા બોલો બોલો. હા એટલે ભાનુબેને જે શરૂઆત કરી ને પૃથ્વી કે બીજા લોકોને કેવું શલ્ય છે તો વાત આપણે કરી એ તો બરાબર છે. સવાલને આપણે કન્વર્ટ કરીને એમ કહીએ કે મુમુક્ષોનું એટલે કે ગુરુદેવના મુમુક્ષોનું શલ્ય શું છે. ઓકે તો હવે તમે કહું કે શુભ ભાવ મેં ભૂતકાળમાં કર્યો હતો એ કરતા પણ એ શલ્ય છે એમ અથવા મારામાં થાય છે, મારી પર્યાયમાં થાય છે, હું એનો હવે ગુરુદેવ ઓલું તો છોડાયું બરોબર છે કે શુભભાવથી ધર્મ થતો નથી. એ તો સંસારનું કારણ કે 11મી ગાથાના ભાવાર્થમાં કહી દીધું કે જીનવાણીમાં કીધેલો તો પણ એનું ફળ સંસાર જ છે. એટલે એનાથી ધર્મ થાય કે એનાથી મોક્ષ થાય એ શલ્ય તો નથી રહ્યો. પણ આ તો અંદરમાં રહ્યા જ કરે છે ને કે ભાઈ રાગ કોણ કરે છે કે પરદ્રવ્ય નથી કરાવતું હોય તો ગુરુદેવ ઘૂંટાયું કે પરદ્રવ્ય રાગ તને નથી કરાવતો. તો ભગવાન તને રાગ નથી કરાવતો, સ્ત્રી પુત્ર તને રાગ નથી કરાવતા. એ બે પદથી જુદો પાડવા માટેનું ઘૂંટાયું છે માટે એ તારામાં થાય છે એ પદથી જુદો પાડવા માટે. તો એને બદલે હવે જીવને શું થઈ ગયું કે હું જ રાગનો કરતા છું, રાગ મારામાં જ થાય છે, રાગ મારો દોષ છે અને રાગને હું ટાળું. એટલે ઈ શલ્ય છે ને ઈ એને હજી જતું નથી. એટલે જે આપણે ઓલી વાત કરી હતી ને એકવાર કે ગુરુદેવ કહે અધ્ધરથી થાય છે રાગ, એટલે એમાંથી આપણે કીધું કે આ સમુચિત જીવ જેવો છે, રાગને નથી, તારામાં કોઈ એવો ગુણ નથી કે તું રાગને કરે, નથી પૂતગલમાં એવો ગુણ કે રાગને કરે, છતાંય રાગ થાય છે. એટલે સમુચિત જીવ જેવો છે કે મા બાપ વગર એની ઉત્પત્તિ થાય છે અને મા બાપ વગરની જે ઉત્પત્તિ થતી હોય એનું આયુષ્ય બહુ થોડું હોય એટલે એને ટાળવાનું કઈ કરવાનું ન હોય. એમ અહીંયા રાગ આદિ છે ને અધ્ધરથી થાય છે. એટલે એને મારે ટાળવો છે. પેલા તો મારામાં છે ને મારે એને ટાળવો છે ને એ શલ્ય છે, એ ગુરુદેવ કઢાવવા માંગે છે. ઓલી વાત તો પૂરી થઈ ગઈ, તો બહુ શું વાત છે. એટલે એ તો મુમુક્ષુ નો હોય જ નહીં. એટલે તમે કીધું આપણે આમથી લે તો આમથી લેવામાં એ છે કે રાગ મારામાં થાય છે શું ત્યાં સુધી પણ તો એટલે તમને કહું એના માટે છે ને તમે રિફર કરવી હોય તો 332 થી 344 ગાથા સળંગ છે આખી જોડકું. અને એમાં છેલ્લે ગુરુદેવ એમાં એક પ્રવચન તમે જોશો ને 15મી કે 16મી વારનું છે, મેં મારા આર્ટિકલમાં આપ્યું છે, ભૂલી ગયો અત્યારે. તો એમાં ગુરુદેવ ખુલાસો કર્યો છે કે પરથી થાય છે એટલે કે દ્રવ્ય કર્મથી રાગ થાય છે એવું માને છે ને એને બદલે એમ માને કે રાગનો કરતા હું છું, હું એમ સંમત કરું એમ ત્યાં કીધું. પણ પછી ગુરુદેવ ખુલાસો કર્યો કે એ હજી મંદ મિથ્યાત્વ છે, કારણ કે આશ્રવ તત્વનો કરતા પોતે થયો એટલે મંદ મિથ્યાત્વ છે. અને પછી તો કે એ આશ્રવથી થાય છે, હું એનો અકર્તા છું, હું એને મિથ્યાત્વનો નાશ કર્યો છે. એટલે કહેવાનો મતલબ છે કે રાગ આદિને ટાળનારો હું છું એ તો ઓલા દ્રવ્યકર્મથી જુદો પાડવા માટે કીધું કે રાગ મારામાં થાય છે હું એને ટાળું છું. પણ એ મંદ મિથ્યાત્વમાં આવ્યો તીવ્રમાંથી. પણ અહીંયા તો એમ કે છે કે તારે મંદ મિથ્યાત્વમાં થોડું પૂરેવું છે, તારે મિથ્યાત્વ ટાળવો છે ને. તો કે મિથ્યાત્વ ક્યારે કહે છે કે આશ્રવ તત્વ છે એ એના સટકારાથી સ્વતંત્રપણે થાય છે. હું એનો કરતા નથી, હું એનો ટાળનારો નથી, હું એનો કરનારો નથી. એમ એનો અકર્તા થાય છે ત્યારે મિથ્યાત્વનો નાશ થાય છે, એટલે કે સાક્ષાત અકર્તા થાય છે. એવું ત્યાં એ ગાથાના છેલ્લા પેરેગ્રાફમાં લીધું છે. અને ગુરુદેવ છેલ્લી 8 મિનિટ સુધી એ ગાથા પૂરી થઈ 44 પછીનો કળશ છે ને એ પ્રવચન છે, એમાં 8 મિનિટ સુધી આ ખુલાસો કર્યો છે. કારણ કે આગલા દિવસ સુધી આચાર્ય જ કીધેલું સંમત કરવું. એટલે પછી બધા કે જો સંમત કરવાનું કીધું, રાગ નો કરતા તું છે એમ સંમત કરવાનું કીધું, હું જ્ઞાયક છે તે રાગ નો કરતા છે. અરે ભાઈ તો દ્રવ્ય કર્મ અથવા તો પરદ્રવ્ય કરાવે છે એવી જે માન્યતા છે એ તીવ્ર મિથ્યાત્વથી છોડાવવા માટે કીધું કે રાગનો કરતા તું છો, કારણ કે તારી પર્યાયમાં થાય છે, વિકારી પર્યાય છે એટલે તું એનો કરતા છો. પણ પછી ગુરુદેવ કીધું મંદ મિથ્યાત્વ છે અને એ આશ્રવ તત્વ એનો કરતા તું નથી. શું એ અભિપ્રાય પર જયારે આવે છે ને ત્યારે સાક્ષાત અકર્તા થાય છે, એટલે કે મિથ્યાત્વ ટળે છે. એટલે તમે કીધું કે આમથી લે તો શું, તો આમથી લે એટલે આપણે એકચ્યુઅલી આપણે ત્યાં પહોંચવાનું છે ભાઈ. ખરેખર છે ને એને રાગ જે આપણે વાત થઈ હતી કે 11મી ગાથામાં કીધું ને પર્યાય હેમ કે કઈ રીતે હે કરવી, તો કે જ્ઞાનની જે વિકલ્પાત્મક પર્યાય છે ને એને શું કરવાનું છે કે હું પર્યાય કે હું રાગી પર્યાય વાળો હું છું એમ પોતાનું અસ્તિત્વ અથવા સ્વામિત્વ અથવા અહમપણું એ રાગની પર્યાયમાં માને છે ને એ ટાળવું. અને હું
દ્રવ્યમય છું, જે ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ છે ને એ મય મારું અસ્તિત્વ છે, હું એમ માનું. એનું નામ છે દ્રવ્ય દ્રષ્ટિ. અને પર્યાય દ્રષ્ટિ છોડી કઈ છે તો કે હું રાગમય છું, રાગનો સ્વામી છું, રાગનો કરતા છું. એમ પર્યાય હું પણ અથવા સ્વામિત્વ પણ કરે છે ને એ છોડાવવાનું છે. એ આખું પ્રયોજન છે જે 11મી કથામાં કીધું. એટલે કહેવાનો મતલબ છે કે રાગને ટાળવો એ નથી આપણું કામ. રાગ મારામાં છે જ નહીં. અને તે બેને વાત કરી હતી, મને લાગે ભાનુબેને જ કરી હતી, અને ઓલા બેનારે વાત થઈ હતી, આસામવાળા બેનારે, કે અભિપ્રાય બદલવાની મૂળ વાત છે, આચરણની કરવા છોડવાની વાત જ નથી. જો કોઈ પણ પરિણામ લાને સે નહીં આતા હૈ, ધક્કે સે નહીં જાતા હૈ, આને વાલા આતા હૈ, જાને વાલા જાતા હૈ. બસ એટલું જ્ઞાયકપણે જે રહે છે એ જ્ઞાતા થાય છે. એટલે પરિણામ માત્રની વાત છે. ત્યાં હજી તો આપણે રાગ માટકીને ઉભા છીએ કે રાગને કેમ ટાળવું ને રાગનો કરતા હું છું. અરે પરદેશી ભીન પાડવા માટે તને સમજાવ્યું કે રાગનો કરતા તું છું, રાગનો સ્વામી તું છો, રાગ તારા ચારિત્ર ગુણની ભિખારી પડ્યા છે. પણ તારે હવે એના નાશનો ઉપાય કરવો હોય ને, રાગ તારો છે જ નહીં. એ પર્યાયમાં છે ખરો, પણ પર્યાય તારી છે જ નહીં. એટલે એ શુભભાવથી લાભ થાય ને શુભભાવથી ધર્મ થાય એ વાત તો ક્યાંયની વાત રહી ગઈ. પણ શુભભાવનો કરતા અથવા શુભભાવનો સ્વામી ને શુભભાવને ટાળવો ને વધારવો ને ઘટાડવો, એ જે બધી વાત છે ને એ મિથ્યાત્વ છે, એને છોડવાનું છે. એનું નામ છે મુમુક્ષુપણું. આપણે જે અત્યારે વાત કરી કે આપણા મુમુક્ષોનું શલ્યમાં રાગનું કરતાપણાની વાત કરી, હવે એનાથી આપણે એક સ્ટેપ આગળ જઈએ કે એનું જે જ્ઞાતાપણું છે, જ્ઞાતાપણ એની ભૂલ છે. એમ જ માને કે રાગનો હું તો જ્ઞાતા છું અને એ પણ ખરેખર હું રાગને નથી જાણતો, હું મને જ જાણું છું. એનો તો પછી કરતાપણ ઉપર ટળે કે નહીં? ને એમાં શું છે કે એ તો વિશેષ અભ્યાસમાં જેમ જેમ આગળ વધશે ને ત્યારની વાત છે. આ શું છે, રાગ એને પ્રગટપણે નિરંતર 24 કલાક અનુભવમાં આવે છે. એને એનું લક્ષ છે ને રાગથી, એનો બધો ઉપાડ રાગથી થાય છે. ખરેખર એનો ઉપાડ ક્યાંથી થવો જોઈએ? જ્ઞાનથી થવો જોઈએ કે હું જાણનાર છું. જેમ કે બીજી ગાથામાં જાણવું ને પરિણામ જ લીધું, રાગ નથી એમ ન લીધું. પણ આપણી ભૂલ શું થાય છે કે અનાદિથી રાગમય પોતાને માન્યો છે, એટલે શું થાય કે રાગથી જ ઉપાડ થાય છે. એટલે એના થાય કે હું રાગ કરું છું, રાગ મારામાં છે, મેં કર્યો, પેલા પરે કર્યો, એ ગુરુદેવ છોડાયું, તો કે કઈ વાંધો, રાગ મારામાં થાય છે. એટલે પછી હું જાણનાર છું. તમે જે કીધું કે હું એને જાણતો બી નથી, રાગ સંબંધીનું પોતાનો જ્ઞાનાકાર થાય છે, એને જ જાણું છું. ત્યાં પહોંચવાનું ત્યાં છે, અને ત્યારે જ ઓલાથી છૂટો પડશે. પણ હજી આટલો તો નિર્ણય આવે કે ભાઈ આ નિરંતર જે મને રાગ 24 કલાક મારે અનુભવમાં આવી રહ્યો છે અને હું એનું સ્વામીપણું ને કરતાપણું અને ભોગતાપણું માની રહ્યો છું, તો એનેથી ભિન્ન તો પેલા પડે એમ. પછી આગળ વધતો જશે એમ એને એમ જ થશે કે ઓ આ રાગ શું, એ તો મારા જ્ઞાનની પર્યાય મને જણાય છે. આ નિરંતર માં જેમ અત્યારે નિરંતર મને રાગનો અનુભવ થાય છે અથવા તો 17 બોલનો કે 23 બોલનો અનુભવ થાય છે એમ માનું છું, એને બદલે પછી એમ માનતો જશે કે હા મને તો મારે અહીંયા મારું જ્ઞાનનું જ પરિણામ થાય છે, એમાં એ નિમિત્ત છે. આ તો મારી વર્તમાન જ્ઞાનની જે પ્રકારની યોગ્યતા છે એવું મને જ્ઞાનનું પરિણામ જણાય છે કે આ સમયસર મારી સામે છે, તો મારા જ્ઞાનના પરિણામમાં સમયસર સંબંધીનું મારું જ્ઞાનનું પરિણામ છે એ મને જણાય છે. અને એ જ્ઞાનનું પરિણામ કઈ પ્રકારનું છે તો કે સામે શાસ્ત્ર છે ને એ જ્ઞેય છે કે નિમિત્ત છે, એ જાહેર કરે છે કે મારા જ્ઞાનનું પરિણામ આવા પ્રકારનું છે. શું તો કે સમયસર સંબંધીનું, કે મારા જ્ઞાનના પરિણામમાં સમયસર સંબંધીનું જ્ઞાન થાય છે અને હું એને જાણું છું. અને પ્રસિદ્ધ કરે છે કોણ તો કે સમયસર જામે જીનવાણી છે. એટલે એમ એને છે ને પછી સીધો ત્યાંથી બહારથી ખસી અને અંતર્મુખ આવતો જાય છે. અને એ પછી એનો પ્રયોગ જ વિશેષ થાય છે કે મારું જ્ઞાન નિરંતર મારું જ્ઞાન જ જણાય છે. અને એટલા માટે તે મને તો આપણે વાત થઈ હતી, મને એટલું બધું આશ્ચર્ય થાય ને પ્રસન્નતા થાય છે કે અપ્રતિભૂત શ્રોતા પહેલો એલો પ્રશ્ન કરે શુદ્ધાત્મા કોણ છે, એને કહી દીધું કે જ્ઞેયાકારમાં જણાઈ રહ્યો છે ડાયરેક્ટ, એટલે તારા જ્ઞેયાકારમાં જણાઈ રહ્યો છે. સીધો એને કહી દીધું, બસ એ વાત પહોંચવાનું છે કે જ્ઞેયાકાર સંબંધી મારું જ્ઞાનનું પરિણામ મને જણાઈ રહ્યું છે, હું છું. એ જ્ઞાનના પરિણામો આવે છે એ જ્ઞાનમાં ઉભો નહીં રહી શકે, કારણ કે જ્ઞાનનું પરિણામ તો સમય ક્યાંથી આવે છે તો કે જ્ઞાન કરતા જ્ઞાયક તે જ હું છું. એટલે કે જાણનારો તે જ હું છું. જાણનાર કરતા પર્યાય નહીં, એ જાણનાર કરતા જાણવાનું જે ત્યાંથી નિરંતર વહી રહ્યું છે હું, એટલે કે કરતા કર્મનું અનન્યપણું છે એવું જે જ્ઞાયક, તે જ્ઞાયક હું છું એમ ત્યાં એ આવીને ઉભો રહેશે. પણ એને માટે એને એટલી નિરંતર પ્રયોગ કરવો પડશે કે જેમ નિરંતર રાગ આદિનું વેદન મને અનુભવાય છે
એમ નિરંતર એને એવું ભાવભાષણ થવું જોશે. ભલે વિકલ્પાત્મક જ્ઞાનમાં છે, મનનમાં લેવું પડશે. હમણાં મેં તમને લોકોને મને લાગે 1-2 દિવસ પહેલા ગુરુદેવનો ટુકડો મોકલો હતો, લગભગ કાલે જ, કે ભાઈ આ બધી વાત છે ને એનું મનન કરવું જોશે. મનની છે તો વિકલ્પ, એ દુઃખ, એને મનનને મારું માને એ તો મિથ્યાત્વ છે. પણ એ હશે જ પેલા, કારણ કે જે તમે યથાર્થ જ્ઞાનમાં આવ્યું, ગુરુ પાસેથી જે વસ્તુ સ્થિતિ છે એ સમજ્યા પછી એનું મનન તો કરવું પડશે ને. મનન કરશે તોય નિર્ણય કરી શકશે. એટલે ત્યાં સુધી મુમુક્ષ પૂછવાનું છે. તમે જે કીધું ને એ બરોબર છે કે અંતે તો ત્યાં જ પહોંચવાનું છે કે અમારું જ્ઞાન જ મને જણાવી રહ્યું છે. તમને શું વાંધો આવ્યો લોકોને તમે જે કીધું માનીને રાખ્યું? એમાં હતું કે મિથ્યાત્વનું શલ્ય છે. એટલે ભાવિભાઈ પૂછ્યું કે તો મિથ્યાત્વનું શલ્ય શું છે? એટલે કે બીજાએ બેઠાણાએ આન્સર આપ્યો કે હા, આપણે આ પુણ્ય બધું કરીએ, આ બધું સ્વાધ્યાય કરીએ, એનાથી લાભ થશે ને એનાથી પરંપરાએ મોક્ષ થશે. એટલે મેં કીધું કે ના, આઈ ડોન્ટ એગ્રી. મેં કીધું કે આમાં મિથ્યાત્વનું શલ્ય છે. મેં કીધું કે આપણે ગુરુદેવને આટલા વર્ષોથી સાંભળીએ છીએ તો એટલું તો આપણામાં છે કે આમાં કે આવા પુણ્યથી લાભ નહીં થાય. પછી શું છે, બીજા બધા બોલવા માંડ્યા એટલે પછી આઈ ડિડન્ટ સે એનીથિંગ. એમને મને આશ્ચર્ય થાય કે ગુરુદેવ કેટલી વાર કીધું કે સમોસણમાં સાક્ષાત જીનેન્દ્ર દેવની હીરા માણેકની આરતી ઉતાર, તારો ભાવ ઘટશે નહીં. પછી હળવેકથી કીધું કે ભાવ વધશે, કારણ કે એનાથી મને ધર્મ થયો, એ લાભનું કારણ છે એવું માન્યું મને, એનાથી તારો ભાવ વધશે. તો એ વાત તો આપણે નીકળી ગઈ ને. એનો તો નિષેધ ગુરુદેવ આટલી બધી વાર કર્યો કે ભાઈ તું સાક્ષાત ભગવાનથી પણ લાભ માનીશ કે એનાથી મને ધર્મ થયો, શુભભાવથી મને ધર્મ થયો. એનો નિષેધ તો આપણે ગુરુદેવ સેંકડો વાર સાંભળ્યો. હવે આપણે આપણા અભિપ્રાયમાં એ વાત રહે ક્યાંથી? એટલે બીજા લોકો કે તો આપણને કેમ સમ્યક દર્શન નથી થયું હજી સુધી, આટલો સ્વાધ્યાય કરીએ છીએ, આમ કરીએ છીએ કે પણ એટલે આ બીજું શલ્ય મને તો લાગે. મને કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ. એમાં બીજું શલ્ય તમને કહી દઉં. આપણે કે કરતા બીજું કે આપણને મુમુક્ષુમાં શું છે કે સમ્યક દર્શન કરવું છે. તો એ કરતા પણનું કે પર્યાયને તો તું કરી નથી શકતો, તો પર્યાયને તું કેવી રીતે કર? સમ્યક દર્શનની પર્યાય તું કેવી રીતે લઈ આવ? કેમ કે પર્યાય તો બધી એના કાળે થાય છે. એટલે આપણે તો ખાલી નિર્ણય જ કરવાનો. બરોબર છે, પણ પહેલી વાત તો એને જે પ્રશ્ન કર્યો કે તું અત્યાર સુધી કેમ સમ્યક દર્શન નથી થયું, એનો અર્થ કે તું તને હજી પામર જ માને છો. ગુરુદેવ આખી જિંદગી એક જ વાત કરી કે તું તને પરમાત્માપણે જાણ. એને બદલે હું તો પામર છું, મને સમ્યક દર્શન કેમ નથી થયું, મને સમ્યક કેમ નથી, એટલે કે હું પામર છું. એટલે તું પામરપણું જ નિરંતર ઘૂંટે છો. અને ગુરુદેવ આખી જિંદગી એમ કહે છે કે તું પરમાત્મા છે એમ નક્કી કર. તો તે ગુરુદેવની વાત જ ક્યાં માની છે હજી? તને કેમ નથી થતું? તો કે ગુરુદેવ તને કીધું કે તું પૂર્ણ પરમાત્મા છો, એ તને વિશ્વાસમાં નથી આવતું. અને તને તારું પામરપણું જે અનાદિથી તું ઘૂંટતો આવ્યો છું કે હું પામર છું, મિથ્યા દ્રષ્ટિ છું, રાગી છું, સંસારી છું, એ તો તારા લક્ષમાંથી છું. એમાં હા પણ તો છૂટતું નથી. તારું અસ્તિત્વ તું એ મય જ માને છો, તો તને સમ્યક થાય ક્યાંથી? તું તને પૂરણપણે માન કે તને સમ્યક દર્શનનું લક્ષ છૂટી જાય. એ સમ્યક દર્શન કે મિથ્યા દર્શન, તારે સમ્યક દર્શન કરું થતું હોય તો રાજમંદિરનો 4થો કળશ ભાઈ યાદ કરી લે કે કાળ અબધિ પાક્યા વગર. કાળ અબધિ એટલે કઈ કે ઈ સમ્યક દર્શનનો કાળ, સમ્યક દર્શન થવાનો કાળ ઈ પાક્યા વગર કોટી પ્રયત્ન કર તો પણ એ તને સમ્યક દર્શન યત્ન સાધ્ય નથી. કેમ? તો કે એનો કાળ પાક્યો નથી ને. એનો કાળ પાક્યો નથી એટલે શું કે ગુરુદેવ સમોસનમાં જતા હતા મહાવીર ક્ષેત્રમાં, કેટલો લાભ લેતા હતા, તોય સમ્યક દર્શન ન થયું. કેમ? તો કે વૈશાખ વદ આઠમ જોતી હતી, કાળ પાકવો જો ને ઈ જન્મક્ષણ, સમ્યક દર્શન થવાનો જન્મક્ષણ અહીંયા હતો. એટલે અહીંયા જન્મક્ષણ આવી ત્યારે એને સમ્યક દર્શન થયું, ત્યાં ન થયું. એટલે એનો શું થયું કે તું પર્યાયને કર્તૃત્વમાં જે, એટલે તો ક્રમબદ્ધનો આટલો બધો સિદ્ધાંત ગુરુદેવ આમ ગાદી વાંચીને કહેવો પડ્યો છે કે એક સમયના પરિણામને તું આગો પાછો નથી કરી શકતો, વહેલો મોડો નથી કરી શકતો. તો સમ્યક દર્શન કરું, મિથ્યાત્વ ટાળવું, એ તો કર્તા બુદ્ધિ રહી પરિણામની. એટલે કર્તા બુદ્ધિમાં કેવું કે આડોળું કરવાની, એટલે તારા બધા કેવળીઓ અને તીર્થંકરોને ખોટા પાડવાની તારી ભાવના છે.
તું નિરંતર એક જ કરી રહ્યો છો કે કેવળીએ તો મારું જોયું છે કે ક્યારે સમ્યક દર્શન થવા, પણ મારે તો ઝટ સમ્યક દર્શન કરવું છે, કેમ થતું નથી? એટલે કે હું ઝટ કરી દઉં એટલે બધા તીર્થંકરોને કેવળીઓને બધા જે અનંતા છે ને એ બધાના જ્ઞાનને મારે ખોટું પાડવું છે. તારું અભિપ્રાય જ આખો કેવળીને ખોટા પાડવાનો છે. અરે ઈ એના જ્ઞાનમાં આવ્યું છે, ઈ સમય અનુસાર એનો કાળ આવશે ત્યારે થઈને જ રહેવાનું છે. હું અકર્તા જ્ઞાયક જ છું, પરિણામ માત્રનો અકર્તા જ્ઞાયક છું હું. એના માટે તો આ અક્રમબદ્ધ નો સિદ્ધાંત છે. હમણાં જ ગુજરાત પ્રકરણમાં આવ્યું હતું 1-2 દિવસ પહેલા. મારી ચીજ એવા થઈ ગયા આપણે કે હું દેખાડી દઉં કે હું બીજા નંબરનો. પણ બીજો એક ક્વેશ્ચન બીજો આ ગઈકાલના સ્વાધ્યાયમાં તો એટલે કે મેં જ્ઞાન તો આપણું હંમેશા નિર્મળ જ છે, એટલે જ્ઞાનમાં કઈ ઓલું શું આવ્યું હતું કે એનીવે હું મારા શબ્દોમાં કહ્યું કે જ્ઞાનમાં કઈ કચરો નથી આવતો, જ્ઞાન તો હંમેશા શુદ્ધ જ રહે છે. આને એમ કીધું, મેં કીધું જ્ઞાન તો હંમેશા શુદ્ધ જ છે. તો અહીંયા પણ મને એ લોકો કે ના શુદ્ધ નથી જ્ઞાન અત્યારે એને, એટલે પણ જ્ઞાનમાં કઈ જ્ઞાન આપણું એ તો ક્ષયોક્ષમ પ્રમાણે ઓછું વધારે કે હોય ઉઘાડેનો, પણ જ્ઞાનમાં ક્યાંક બીજો કઈક ઘૂસી જાય છે કે એને અશુદ્ધ કરી નાખે. એ વાત બરાબર છે મારી કે નહીં? રજનીભાઈ જવાબદારી જોયેલા પછી રજનીભાઈ બરાબર છે. એકદમ કેમનો ભાવ બરાબર છે, એટલે કે જ્ઞાન ભાવ ભલે છતાં એમાં શું છે, તમે ભલે ભાનુબેન તમે અમુક ભાવનાથી કીધું બરોબર છે, પણ શ્રદ્ધા ને જ્ઞાન, શ્રદ્ધામાં દોષ હોય એટલે જ્ઞાન દોષિત જ હોય. કારણ કે જ્ઞાન જે કાંઈ જાણે ને તો એ અયથાર્થ જ જાણે. જ્યાં સુધી મિથ્યાત્વ છે ને, શ્રદ્ધા ખોટી છે ને, હું એટલે કે મિથ્યા દર્શન કહે એટલે મિથ્યા શ્રદ્ધા કહીએ, ત્યાં સુધી મિથ્યા શ્રદ્ધા હોય ને ત્યાં સુધી જે જ્ઞાન છે ને એ જાણું તરીકે તમે કહો તો જાણું સદાય નિરંતર છે. તો જાણું થઈ રહ્યું ને એમ ઈ મલિન થાય એટલે અજાણવું થઈ જાય, જળ જેવો થઈ જાય એવું ન બને. જાણું નિરંતર રહે. પણ એ જાણું નિરંતર રહેવા છતાં પણ અહીંયા જે શ્રદ્ધા ઉલટી છે ને, એટલે એ જાણવું જે થાય છે ને, એ જે 92મી ગાથામાં કીધું ને કે જ્ઞાનનું અજ્ઞાનત્વ કરી બેસે છે, એટલે જ્ઞાનનું અજ્ઞાનત્વ અત્યારે વર્તે છે. એટલે અત્યારે જ્ઞાનમાં દોષ છે. જ્ઞાનમાં દોષ નથી એમ નથી, કારણ કે જો જ્ઞાનમાં દોષ ન હોય તો શ્રદ્ધા પલટા વગર રહે જ નહીં. કારણ કે શ્રદ્ધા અને જ્ઞાનની એવી મૈત્રી છે કે જ્યાં સુધી શ્રદ્ધા ગાઢ અને ઉલટી છે ને ત્યાં સુધી જ્ઞાન અયથાર્થ છે. હવે જ્ઞાન યથાર્થ થતા એટલું જોરવાળું, એટલું શુદ્ધ થઈ જાય, તમે કહો છો એમ કે દોષ જ નથી, એટલું નિર્દોષ જ્ઞાન થઈ જાય ને તો શ્રદ્ધાએ પલટવું જ પડે. એ બેને એવો સંબંધ છે. પણ છતાં અહીંયા મિથ્યાત્વ ચાલુ છે, એટલે એનો અર્થ થયો કે જ્ઞાનમાં અયથાર્થપણું ચાલુ જ છે. અને બીજી વાત કે દ્રવ્ય કર્મનો ઉદય આવે છે ને અહીંયા, ત્યારે અહીંયા ઉપયોગ જે પરપ્રકાશકપણું છે ને એમાં એનું જે ઝલકે છે ને ત્યાં જ્ઞાન એને હું એ મય છું એમ માની લે છે. એટલે એને જ્ઞાનમાં જણાય છે શું તો કે દ્રવ્ય કર્મના ઉદય સંબંધીનો પોતાનો જ્ઞાનનો આકાર, છતાં જ્ઞાનના આકારને પરરૂપ જાણી લે છે. કોના રૂપ? તો કે જે નિમિત્ત હતું ને એના રૂપ માની લે છે. એટલે કે જ્ઞાનનું અજ્ઞાનત્વ કરી બેસે છે. એટલે જ્ઞાનનું જાણું જે થાય છે ત્યાં સુધી યથાર્થ છે, પણ એ જાણું પોતાને જાણતા અયથાર્થ રૂપ જાણી લે છે. માટે જ્ઞાનમાં દોષ છે. જ્ઞાન અત્યારે નિર્દોષ નથી. ક્ષયોક્ષમ જ્ઞાનની વાત નથી. તમે જે કીધું ને ક્ષયોક્ષમ ઓછું વધારે હોય એ તો બરોબર છે. એ તો જડ કર્મ સાથે સંબંધ વાળું છે ને, જ્ઞાનાવાણી હારે. એટલે જ્ઞાનાવાણી આદિ સાથે સંબંધ વાળું છે. એટલે ક્ષયોક્ષમ જ્ઞાનમાં ઓછું વધારે હોય, પણ જાણપણું તો અત્યારે અયથાર્થ થઈ રહ્યું છે. એટલે ઈ તમારે ખાસ આપણે સમજી લેવું કે જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી જ્ઞાન પણ અજ્ઞાન ઉપર એટલે કે દોષ વાળું જ છે. દોષમાં મલિનતા ને જ્ઞાનમાં મલિનતા નથી એમ નહીં. જ્ઞાનનું મલિનતા કેતા અજાણવું થઈ જાય એવી મલિનતા ન થાય, એટલે કે જળ થઈ જાય એવું ન થઈ જાય, પણ એ જાણવું અયથારૂપ જાણવું તો થઈ જ જાય છે. સમજ્યા ભાનુભાઈ? કહો તમે કીધું એમાં મારો વિચાર જુદો આવ્યો. આપણો ઉપયોગ છે ને એ જે રાગાદીમાં એકત્વ કરે છે, એટલે ઉપયોગ નું એકત્વ રાગાદીમાં થતું રહે છે, એટલે કે એ પણ અનાદિનું છે અત્યાર સુધીમાં આપણે માટે. એટલે તમે કહો છો કે
આમાં શ્રદ્ધાનો દોષ જ્ઞાનનો દોષ નહીં, આમ તો શ્રદ્ધાનો દોષ. જો ભાનુબેન, મૂળ દોષ શ્રદ્ધાનો. પરમાં એકત્વ બુદ્ધિ છે ને એટલે જ્ઞાનનું અજ્ઞાનત્વ કરી બેસે છે. એટલે કે જ્યાં એને જ્ઞાન પોતાનું જ જ્ઞાનાકાર થાય છે, પર સંબંધીનો પોતાનો જ જ્ઞાનાકાર થાય છે. તો જેમ કે અહીંયા અમારે એક મોબાઈલ પડ્યો છે તો બરોબર, એ સંબંધીનું મને અહીંયા જ્ઞાન થયું ને તો ખરેખર તો મારા જ્ઞાનનું પરિણમન છે. પણ પરમાં એકત્વ બુદ્ધિ છે ને એટલે પરમાં એટલે આ મોબાઈલ મારો છે એવી જે શ્રદ્ધામાં એકત્વ બુદ્ધિ પડી છે ને એટલે જ્યાં અહીંયા જ્ઞાન મોબાઈલ સંબંધીનું જ્ઞાનાકાર અહીંયા થયો ને એ જ્ઞાનને મેં જાણ્યું. તો જાણવામાં તો ખરેખર મારું જ્ઞાનનું પરિણમને મેં જાણ્યું. પણ જ્ઞાનના પરિણમને જાણતા જે પરમાં એકત્વ બુદ્ધિ અનાદિથી ચાલી આવે છે, શ્રદ્ધાનો દોષ, એના લઈને જ્ઞાનમાં જે આકાર એનું પરિણમન થયું મોબાઈલ સંબંધીનું, ત્યાં હું મોબાઈલ રૂપ થઈ ગયો એમ એ પોતાની એ મોબાઈલ મારો છે હું એ રીતે અજ્ઞાનત્વ કરી બેસે છે. એટલે અનાદિથી ઉપયોગ જાણવું તો થઈ રહ્યું છે પણ જાણવામાં અયથાર્થપણું કરી બેસે છે. જેવું છે એવું નથી જાણતો. ખરેખર શું એને જણાય છે કે એ સંબંધીનું પોતાનું જ્ઞાનનું પરિણમન જ જણાય છે. એ જણાતું જ નથી. એને બદલે એને શું થઈ જાય છે કે આ હું છું એમ થઈ જાય છે. કારણ કે હું એને જાણું છું એટલે આ હું છું એમ થઈ જાય છે. પોતાના જ્ઞાન આકારને જાણે છે, જ્ઞાન પરિણમને જાણે છે, એવું એને શ્રદ્ધામાં નથી. શ્રદ્ધામાં વિપરીતતા છે ને એટલે જ્ઞાનમાં એવું નથી એને પાસતું, એટલે કે અજ્ઞાનત્વ થઈ જાય છે. અને 93મી ગાથામાં ખુલાસો કર્યો કે એને જ્ઞાનનું જ્ઞાનત્વ જ થાય છે, જ્ઞાની છે એને. એટલે શ્રદ્ધા પલટે ને શ્રદ્ધાનો દોષ છે. શ્રદ્ધાના દોષને લઈને જ્ઞાન પણ વિપરીત પરિણમે છે. બરાબર છે, તમે કહો છો બરાબર છે જીતુભાઈ. પણ એમાં શું છે કે જે ભાનુભાઈનો વ્યૂ પોઈન્ટ છે ને એને આપણે બીજી રીતે લઈએ ને તો જો ચારિત્રમાં દોષ હોય એને આપણે મિથ્યાત્વ દોષ કહી શકીએ. એટલે કે ભરત બાહુબલી નો યુદ્ધ થાય બંને સમકીતી છે અને ચારિત્ર દોષ લાગેલો છે લોકોને. એની સમકિત મળી નથી થતું. એ સંમેલન થયા પછી. હા, તો હવે એ રીતે ભાનુબેન તો અત્યારની જ વાત કરે છે. ભાનુબેન ની જે ચર્ચા છે એમને અત્યારની વાત કરી કે જ્ઞાનમાં મલિનતા કહેવાય. જ્ઞાન તો જેમ સમજાણે છે એમ એટલે શ્રદ્ધાનો દોષ છે. હા, એટલે જ્ઞાને સંગ કર્યો અને મિથ્યાત્વનો રાગનો એટલે આપણે એને જ્ઞાન કહીએ છીએ એમ કે છે. પણ જ્ઞાન તો એનું એ જ રહે છે એમ કેવું એમનું એમ એ રીતે પોઈન્ટ છે. જેવી રીતે ચારિત્ર મિથ્યાત્વનો દોષ નથી. બોલો મિથ્યાત્વનો એટલે મિથ્યાત્વ છે ને શ્રદ્ધા જેમ રજનીભાઈ કે એટલે કે દોષ શ્રદ્ધામાં છે પણ શ્રદ્ધામાં દોષ છે એટલે જ્ઞાન ઉપર આરોપ આવે છે હા કે તારું જ્ઞાન અજ્ઞાન. આરોપ ને જ્ઞાન નહીં જ્ઞાન અજ્ઞાન રૂપે જ પરિણમે છે. આરોપ આવે છે એટલે વ્યવહારથી જેમ આરોપ આપે છે ઉપચાર એમ નહીં. એ શ્રદ્ધાનો દોષ છે. એ શ્રદ્ધાના દોષના કારણે જ્ઞાન અજ્ઞાન રૂપે પરિણમે છે. એટલે કે અયથાર્થ જ્ઞાન રૂપે પડે છે. એટલે કે જ્ઞાનનું અજ્ઞાનત્વ કરે છે. એટલે એ જ્ઞાન જાણવું થાય છે પણ શ્રદ્ધામાં વિપરીતતા છે ને એટલે જ્ઞાન પણ વિપરીતપણે જાણે છે. તો જ્ઞાન યથાર્થ નથી જાણતું તો ઉપચારથી જ્ઞાનમાં દોષ છે એમ નથી. જ્ઞાન અજ્ઞાન રૂપ જ છે. જે બધું ઝલકે છે સ્વચ્છત્વ ગુણમાં. આ પેલા પણ મલાઈને સ્વચ્છત્વ ગુણમાં તો સ્વચ્છત્વ ગુણમાં પણ દોષ થઈ ગયો તો પછી કેમ કે એને એમ કહ્યું હતું કે સ્વચ્છત્વમાં પણ દોષ થયો. એટલે પણ તમે આપણે આ તો શરૂઆતમાં વાત થઈ હતી એટલે શરૂઆતમાં મેં તમને એ તો જ્ઞાનનું શુદ્ધ પરિણમન ના કહેવાય. અત્યારે આપણે જે વસ્તુ દેખાય છે પછી આપણે એને કેવી રીતે જોઈએ કે શ્રદ્ધાના જોઈએ કે આ મારું કે ઓલું કે એ પ્રમાણે. એટલે મને હજી પેલા ખુલાસો કરી દઉં. હા, તમે જે સ્વચ્છતા ગુણની વાત કરી ને એ જે તમને છે ને એક બહુ શરૂઆતમાં તમને લોકોને મેં 21 બોલ મોકલેલા જે રાજકોટમાં આખું દિવાલમાં બધા કરેલા છે અંદર, બરોબર છે. એ 21 બોલ છે ને એટલા જ વિપરીત રૂપે પરિણમે છે. તો સ્વચ્છતા ગુણ છે ને એ માયલો નથી. અનંતા ગુણો શુદ્ધ પરિણમે છે. એ માયલો એક સ્વચ્છતા ગુણ છે કે એમાં પરિપૂર્ણ પરિણમે છે, બધું ઝળકે છે અને યથાર્થ જ ઝળકે છે. એમાં ખોટું કાંઈ ઝળકતું જ નથી. એટલે એ મિથ્યાત્વ રૂપ કે
ઉલટારૂપ પરિણમતું જ નથી, શુદ્ધપણે જ પરિણમે છે. સ્વચ્છંદ ગુણમાં જે પ્રતિભાષા એટલે ઝળકે છે ને એને જે જ્ઞાન જાણે છે ને એ જ્ઞાન એને જાણતા અયથાર્થ જાણી લે છે. કેમ અયથાર્થ જાણી લે છે? કે શ્રદ્ધામાં અયથાર્થપણું છે ને એટલે જ્ઞાન પણ એને અયથાર્થપણે જાણી લે છે. આજે બીજું તમને કહું, શ્રદ્ધા ગુણનું સામર્થ્ય એટલું બધું જબરું છે બેન કે સિદ્ધ થાય ને સિદ્ધ ત્યારે જ્ઞાન એ પરિપૂર્ણ, ચારિત્ર એટલે લીનતાય પરિપૂર્ણ અને શ્રદ્ધા પરિપૂર્ણ. છતાં ત્યાં ટોડરમલજીએ મોક્ષના પ્રકાશમાં લીધું. ગુરુદેવ ઘણી વાર કહે છે કે સિદ્ધ ભગવાન છે એ સંસારમાં કેમ ફરી નથી આવતા, કેમ નથી આવતા, એટલે ચ્યુત કેમ નથી થતા સિદ્ધપણ આવે? તો કે શ્રદ્ધા ગુણના કારણે. ત્યાં એમ નથી લીધું કે જ્ઞાનનો ઉપયોગ નિરંતર જ્ઞાયકમાં લીન થઈ ગયો છે એટલે ચારિત્રથી કે જ્ઞાનથી એમ એની પર જોર નથી આપ્યું. ત્યાં એમ કીધું કે શ્રદ્ધા ગુણ છે ને એ જ્ઞાન જ્ઞાયકમાં અહમપણું જે કરી લીધું છે ને કે આ જ્ઞાયક તે જ હું, ઈ એને નિરંતર જ્ઞાયક તે જ હું એવું અહમપણું વર્તે છે ને એટલે એના લઈને જ્ઞાન ચ્યુત નથી થતું. વિતરાગતા ચ્યુત થઈને રાગ નથી ઉત્પન્ન થતો સિદ્ધને, એટલે સંસારમાં દાખલ નથી થતા ફરીથી. એટલે શ્રદ્ધા ગુણનું જોર ત્યાં છે. એમાં વિપરીતમાં તો કે વિપરીતમાં સંસારી જીવ છે ને જ્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ એટલે ત્યાં સુધી એને શ્રદ્ધાની વિપરીતતાનું જોર એટલું છે કે અહીંયા જ્ઞાન નિરંતર અયથાર્થપણે જ પરિણમે છે. ત્યાં જેમ કે શ્રદ્ધાના જોરથી જ્ઞાન સદા જ્ઞાયકમાં જ લીન રહે છે એટલે કે સૌરું જ પરિણમે છે, શુદ્ધ જ પરિણમે છે. અહીંયા જ્ઞાન શ્રદ્ધા મિથ્યા પરિણમ્યું છે એટલે એના લઈને જ્ઞાન અને ચારિત્ર એ પણ અવળ એટલે અશુદ્ધપણે પરિણમે છે. પરિણમે જ છે અશુદ્ધપણે. કારણ કે આ 21 બોલ છે ને 21 ગુણો એ 21 ગુણો અશુદ્ધ પરિણમની યોગ્યતા વાળા છે. હા એટલે જ્ઞાન ને ચારિત્ર બધું અશુદ્ધ જ પરિણમે છે. એક શ્રદ્ધા ગુણ અશુદ્ધ રૂપે પરિણમે છે અને પર દ્રવ્યમાં એકત્વ બુદ્ધિ આખા સંસારનું અનાદિ સંસારનું જીવનું જો કોઈ એક કારણ હોય મુખ્યમાં મુખ્ય તો એક જ કે પરમાં એકત્વપણું કર્યું છે. શ્રીમદજીમાં આવે છે, ટોડરમલજીમાં આવે છે ને શાસ્ત્રમાં ઠેક ઠેકાણા આવે છે ને ગુરુદેવ વારંવાર પદની ભિન્નતા અને આચાર્ય દેવ અહીંયા દ્રવ્યકરણ ભાવકરણ ન કરતા નહીં ક્યારે કાઢી નાખ્યું પહેલા જ કળશમાં ભિન્ન કરાવી નાખો. એનું કારણ શું છે કે એમાં એકત્વપણું છે ને એના લઈને જીવ સંસારમાં અનાદિથી રખડે છે. એટલે એનો અર્થ શું થયો કે શ્રદ્ધાની એટલી બધી વિપરીતતા શેની છે? પરમાં એકત્વ બુદ્ધિપણાની. ઈ પર અને અહીંયા 19 ને આ 20, 21, 22 શું સમજાયું છે કે પેલા એ જ કીધું 19માં કે આમાં હું છું ને હું મારામાં એ છે ને એનામાં હું છું. 19માં બોલમાં લીધું, 19ની ગાથામાં અપ્રતિબિંબનું એટલે એમાં ત્યાં શું છે પરમાં પોતાપણું કર્યું હોય. એટલે એ તમને જો ચાલો આ વાતની કહી દઉં કે અહીંયા 19 ને 20, 21 વાસ્તવિક ગાથામાં છે ને પરમાં હું પણ આખી વાત લીધી, બરોબર છે. હવે 131મો કળ જે છે ને એમાં શું આપણે લીધું છે કે ભેદ વિજ્ઞાન હશે સીધા એકીલ કે છે. તો ત્યાં શું લીધું કે ભેદ જ્ઞાન જે કોઈ સિદ્ધ થયા છે ભેદ જ્ઞાનથી થયા છે અને જે કોઈ ભવિષ્યમાં થશે એ ભેદ જ્ઞાનથી થશે. તો ત્યાં જ્ઞાનથી વાત લીધી છે એટલે અને અહીંયા શ્રદ્ધા ત્યાં જ્ઞાન પ્રધાન શૈલીથી વાત લીધી છે. ખરેખર ત્યાં જ્ઞાનથી પ્રધાનથી વાત લીધી પણ મૂળ તો શું છે તો કે મૂળ તો અહીંયા જ છે. 19મી ગાથા અને 20, 21 ગાથામાં લીધું કે ઈ પરમાં એકત્વ બુદ્ધિ કરી. આ પર તે મારું હું અને હું પરનો ઈ જે એકત્વ બુદ્ધિ છે ને ઈ અપ્રતિબુદ્ધપણું છે અને ઈ જ્યાં એનાથી છૂટો ઉલટું પરિણામ કરે છે કે પર તે હું નથી, હું જ્ઞાતા છું, હું જ્ઞાતૃત્વ છું. જેને એમાં પોતે જ આપ્યું છે આચાર્ય દિવસે એનો ખુલાસો જ કર્યો છે કે એ પ્રતિબુદ્ધ ક્યારે થાય છે કે જાણનારી જ્ઞાતૃત્વ એટલે જ્ઞાતાપણું જ તે હું છું અને આ કર્મ નો કર્મ ભાવ કર્મ એ બધું છે એ મારાથી ભિન્ન છે એવી અનુભૂતિ થાય તો ઈ ભેદ જ્ઞાન છે. ભેદ જ્ઞાન જ એને કીધું છે. એટલે ત્યાં જ્ઞાન પ્રધાન શૈલીથી લીધું પણ અને અહીંયા લીધું શું અહીંયા મૂળ જે અભિપ્રાયથી છે. અભિપ્રાયમાં મારાપણું છે ને પરમાં હું ને હું પરનો અને ભૂતમાં ભવિષ્યમાં વર્તમાનમાં આગળની ગાથામાં લીધું, ઓલી 19મીમાં લીધું. તો એનો કે અભિપ્રાયનો દોષ છે ને એ મૂળ દોષ છે. મિથ્યાત્વ લઈને જીવ અપ્રતિબુદ્ધ ક્યાં સુધી રહ્યો, અજ્ઞાની ક્યાં સુધી રહ્યો. પ્રશ્ન પૂછ્યો છે અજ્ઞાની ક્યાં સુધી રહ્યો અને ઉત્તરમાં શું આપ્યો છે અભિપ્રાયથી આપ્યું કે હું આનો અને એ મારા. એ તો મારા પણ એ તો અભિપ્રાયમાં ગયું, શ્રદ્ધામાં ગયું, એ જ્ઞાનમાં ન ગયું. જ્ઞાનમાં તો ઓલું જાય ભેદ જ્ઞાનના અભાવથી સંસારમાં રેખડો છે. એ ભેદ જ્ઞાનના અભાવ એ જ્ઞાન પ્રધાન શૈલી છે. તો અહીંયા પ્રશ્ન જ્ઞાનનો પૂછ્યો છે. અપ્રતિબુદ્ધ એટલે અજ્ઞાની. તો અજ્ઞાની કેમ રહ્યો? તો અજ્ઞાનીમાં એને જવાબ આપ્યો છે નથી તો કે શ્રદ્ધાથી આપ્યો.
શું શ્રદ્ધાથી આપ્યું કે પર તે મારું છે અને હું પરનો છું, એ તો એ મારા પણ હું માન્યું, એ તો શ્રદ્ધાનું કારણ છે. એટલે મૂળ કારણ શ્રદ્ધાનું છે અને એની શ્રદ્ધાને લઈને જ અજ્ઞાનપણે અને રાગપણે પરિણ્યાસ કરે છે. એટલે કે જ્ઞાન અને ચારિત્ર બંને અભિપ્રાય જ્યાં સુધી ઉલટો છે, વિપરીત છે, ત્યાં સુધી જ્ઞાન ને ચારિત્ર અને બીજા બધા 21 બોલ છે ગુણો એ બધા વિપરીત પરિણમે છે. એટલે સરદાર જે છે ને અથવા રાજા છે ને એ આ શ્રદ્ધા ગુણ છે, એને લઈને. હા, પછી હવે આપણે આગળ સમજવું એમ સમજે કે શ્રદ્ધા પલટે કેમ, તો કે શ્રદ્ધા તો આંધળી છે, તો કે તો પલટાવી કેમ, તો કે પાછું જાઓ જ્ઞાન ઉપર, કે જ્ઞાનમાં યથાર્થ નિર્ણય કરો કે ભેદ જ્ઞાન કરો, પાછું ત્યાં ભેદ જ્ઞાન ઉપર જવું પડશે, જ્ઞાન પ્રદાન થયેલું. કેમ, તો કે શ્રદ્ધાને પલટવાનું સાધન શું છે? રાજા ઈ છે, પણ રાજાને સમજાવનાર મંત્રી તો જોશે ને કે ભાઈ રાજા તમે ભલે આ રાજા રહ્યા પણ તમને અમારે સમજાવવું પડશે કે સેના આવી છે એટલે આપણે આમ લડવું પડશે ને આમથી લડવું પડશે. એ બધું પ્રધાનમંડળ એને સમજાવશે. એટલે એમ અહીંયા જ્ઞાન છે ને, એ જ્ઞાન પછી નિર્ણય કરતું ઓહો આ તો પર છે, આ પરદ્રવ્ય છે, પરદ્રવ્ય મારું નથી, ભૂતકાળમાં મારું નહોતું, વર્તમાનમાં મારું નથી, એમ કરીને પરદ્રવ્યની ભિન્નતા સમજાવે છે. કોણ? જ્ઞાન. એ જ્ઞાનમાં જયારે યથાર્થ નિર્ણય થાય છે, સાચો નિર્ણય થાય છે, સમ્યક નહીં યથાર્થ નિર્ણય થાય છે, ત્યારે શ્રદ્ધા પલટી અને સમ્યક થાય છે. એ સમ્યક થાય છે ત્યારે એ ઓલા જ્ઞાનને સમ્યક નામ મળે છે. એટલે એનો સરદાર તો સમ્યક શ્રદ્ધાને જ રહી. જ્ઞાનથી શ્રદ્ધાને પલટ્યું તો પણ એ શ્રદ્ધા જયારે સમ્યક થાય છે ને ત્યારે જ્ઞાનને સમ્યક નામ મળે છે. ત્યાં સુધી એને યથાર્થ જ્ઞાન કહેવાય છે, સમ્યક જ્ઞાન કહેવાતું નથી. બોલો ભાનુબેન, સમજાણું તમે? એટલે કે જ્ઞાન ને ચારિત્ર બંને વિપરીત પરિણમે છે. જ્યાં સુધી શ્રદ્ધા વિપરીત છે ત્યાં સુધી એમાં મલિનતા નથી કે એવું નથી, બધું જ છે. બરાબર. આવો મારો અભિપ્રાય છે, છતાં બીજાનો કોઈ લેજો. આ તો મારો અભિપ્રાય આવું માનવું છે, હું આવું સમજો આ વર્ષમાં. ટૂંકમાં શ્રદ્ધા છે રાષ્ટ્રપતિના સ્થાને છે. હા, ઈ સહી કરે નહીં ત્યાં સુધી કાંઈ અમારો મોદી ગમે એટલા કૂદકા મારે ઈ પાછું જ જાય કે જાય રાષ્ટ્રપતિ પાછું મોકલું જાઓ. એવું છે. શ્રદ્ધા જ છે મેં શું સિદ્ધમાં શ્રદ્ધા અને સંસારીમાં શ્રદ્ધા. એટલે એના ગાથાજી છે. એટલે કીધું તમે કે શ્રદ્ધા મને એમ કે એટલે કે એમાં ચારિત્ર, હું હંમેશા ચારિત્ર કે એ જ્ઞાનમાં સ્થિત થઈ ગયો એટલે કે એમાં જ સ્થિત થઈ ગયા પછી બહાર નીકળવાનું ક્યાં સ્થિત ભગવાન. તમે શ્રદ્ધાનું કહ્યું કે શ્રદ્ધા એમાં અહમ પણ કરે. બીજી રીતે જોઈએ ને બીજી રીતે તો આપણે ઔદ્યોગિક આપણે જે ભાવ થાય ને 5 ભાવમાંથી ઔદ્યોગિક ભાવ, તો જ્ઞાનમાં જે ઔદ્યોગિક ભાવ છે એ તો ઔદ્યોગિક અજ્ઞાનને કીધું છે કે જે વસ્તુ આપણે જાણતા નથી એ ઔદ્યોગિક અજ્ઞાન છે. એટલે એમાં કર્મની સાપેક્ષ એવું નથી કે એ કોઈ કર્મના કારણે જ્ઞાન વિપરીત થયું. આ તો શ્રદ્ધા વિપરીત છે એટલે આપણે જ્ઞાનને વિપરીતતા આવી એમ કહીએ છીએ. પણ આવી એમ કહીએ છીએ ને જ્ઞાન વિપરીત થાય જ છે, કારણ કે એમાં બે ભેદ પડે છે ને. જ્ઞાનમાં તમે કીધું ને એને મને શબ્દ યાદ નથી, હુકમી હા એટલે હુકમીચંદજી એક ઓલામાં છે પણ મને અત્યારે શબ્દો યાદ નથી રહે. જ્ઞાનના 2 પ્રકાર છે અંદરમાં. એક તમે કીધું ને ઔદયિક ને આવે, એમાં એક છે ને એ બંધનું કારણ છે, એટલે કે અનંતાનુબંધી બંધમાં કારણ બને છે, અને બીજો પ્રકાર છે ને એ બંધમાં કારણ નથી બનતો. પણ એક પ્રકાર છે એટલે એમાં જ્ઞાનમાં 2 પ્રકાર પડે છે. હા, પણ બીજો પ્રકાર કઈક છે ને મને શબ્દ ભૂલી ગયો છું, પણ એટલે ઈ જે પ્રકાર છે ને એ મિથ્યાત્વનું કારણ છે. કારણ કે જ્ઞાનથી મિથ્યાત્વ ન થાય એવું થોડું બોલે. એટલે જ્ઞાનના જે 2 પ્રકાર છે ને એમાં એમ કહેવાય કે આ જ્ઞાન જયારે એમ કહે ને કે જ્ઞાન બંધનું કારણ નથી, તો ત્યારે એમાં જે 2 પ્રકાર છે ને એમ એક પ્રકાર જે તમે ઔદિક નો કીધો, સહયોગ સમજનિત નો, તો એ નથી. પણ બીજો પ્રકાર જે છે ને જ્ઞાનનો, એ શું શબ્દ છે યાદ નથી મને, પણ એ તો બંધનું કારણ છે. બધું બંધ એનું કારણ છે ભાઈ. ચારિત્ર બંધનું કારણ થાય કે નહીં? રાગમાં કસાય ને આ તો બધું થાય ચારિત્ર ગુણમાં. શ્રદ્ધામાં થાય છે કે નહીં? તો એ બંધનું કારણ થાય. બધા ગુણો વિપરીત પરિણામ બંધના કારણ તો થાય, પણ એમાં 2 પ્રકાર હોય તો એક પ્રકારનો ન થાય ને એક પ્રકારનો થાય. આવું પછી મને એમાં વધારે તમને હું ખુલાસો કરી શકું એટલું બધું નથી, પણ આટલું હું સમજુ છું. પણ અને મને તો વધારે શું થયું આજે હું વિષય આ ચર્ચા લેવાનો તો
131મો કળશ વાળો, કે ત્યાં જ્ઞાન પ્રદાન શૈલીથી ભેદ જ્ઞાનના અભાવમાં સંસાર કીધો, અને અહીંયા ભેદ જ્ઞાનના અભાવની વાત ન કરી, એટલે સીધી અહીંયા જ્ઞાનથી ન લીધું. અહીંયા તો આ હું ને એ મારો, હું ભૂતકાળમાં મારો ને ભવિષ્યમાં મારો ને હું એનો ને બધું મારાપણાથી, એટલે કે અહમપણાથી, પરમાં એકત્વપણાથી આખો અહીંયા અપ્રતિભૂતની વાત લીધી. અને 131માં અપ્રતિભૂતપણાની વાતમાં ભેદ જ્ઞાનની વાત લીધી, જ્ઞાન પ્રધાન લીધી. તો મૂળ કારણ તો આ છે અહીંયા લીધું એ થોડું. પછી તમને ભેદ જ્ઞાનથી સમજાવ. એમાં બીજું કારણ શું છે, જે ભેદ જ્ઞાન કરે છે ને ભાઈ, એ ભેદ જ્ઞાન કરેલી અંદર ઓલા જેવું છે, એક આંગળી કોક સામે કરે તો 3 આંગળી તો પોતા સામે જ થાય. એની જેવું છે કે જે ભેદ જ્ઞાન કરે કે આ પર છે, એ પર છે એમ કરવા જાય છે ને, કે આ હું છું એમ પોતા કરીને ઉપયોગ આવે છે. એટલે આ હું છું એટલે હું પણ તો થઈ ગયું. એટલે એ ભેદ જ્ઞાન કરતા શ્રદ્ધા પણ તો હું પણ કયો કે શ્રદ્ધા કયો, એટલે શ્રદ્ધા આમ પણ તો આ પોતામાં કરી દીધું. એટલે ભેદ જ્ઞાનથી કહેવાય છે ખાલી પર તે હું નથી, પર તે હું નથી, એનાથી નથી. પર તે હું નથી, આ તે હું છું, એ આ તે હું છું કયો કે શ્રદ્ધા કયો. એટલે જ્ઞાન પરને જુદું પાડે છે, ત્યાં શ્રદ્ધા હરવાર પોતામાં હમપણું કરી જ લે છે. એટલે વિસિદ્ધ થયા, ભેદ જ્ઞાન વડે સિદ્ધ થયા. પણ જ્ઞાનથી કેટલા માટે કહેવાય કે છે ને, જ્ઞાનથી જ આપણને પ્રગટપણે જ્ઞાનનો જ અનુભવ છે. અને શ્રદ્ધામાં તો વિચારવું પડે, જ્ઞાનમાં તો પ્રગટપણે જ છે બધું. તો એટલે જ્ઞાનથી જ લેવાય બધું. પણ એ જ્ઞાનની પાછળ શ્રદ્ધાનું જોર છે. શ્રદ્ધા જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી જ્ઞાન. પછી એનો પ્રયત્ન કરતા જ્ઞાનનો યથાર્થ નિર્ણય થતા એ જ્ઞાન સંપૂર્ણ યથાર્થ થાય છે, ત્યારે શ્રદ્ધા પલટી જાય છે. એ વસ્તુ જુદી છે. પણ મૂળ કારણ તો ત્યાં સુધી બંનેમાં શ્રદ્ધા જ છે. પણ શ્રદ્ધા મિથ્યાત્વ હોય ત્યાં સુધી જ્ઞાન ને ત્યાં રીતે બધું મિથ્યાત્વ, એટલે કે દોષ રૂપ જ હોય, કોઈ નિર્દોષ ન હોય. કીધા ને બોર્ડ 21 બોર્ડ એમાં જ્ઞાન આવે છે, એટલે જ્ઞાન દર્શન એમાં આવે છે જ્ઞાન, સત્તા, ચારિત્ર, સુખ, વીર્ય અને બીજા ઘણા, એટલે એમ કરીને એ બધા. હા, પણ એમાં સ્વચ્છત્વ નથી આવતું. નથી આવતું કારણ કે સ્વચ્છતામાં નિરંતર શુદ્ધપણે અને પરિણામ પૂર્ણપણે પરિણામ ચાલુ જ હોય. એનું કામ છે ઝળકવાનું, તો ઝળકા જ કરે. એમાં ન ઝળકવા પણ ક્યારેય ન હોય, ઓછું ઝળકવા પણ ન હોય. કારણ કે એને જ્ઞાનનું આવરણ, કર્મનું આવરણ જ નથી. અને કર્મનું આવરણ એને જ હોય કે જે પોતે અશુદ્ધપણે પરિણમતું હોય, એને સામે નિમિત્તમાં કર્મનું આવરણ હોય. જેનામાં અશુદ્ધપણે પરિણમવાની યોગ્યતા જ ન હોય, એનામાં કર્મનું આવરણ કે નાશ થવા પણ કઈ હોતું જ નથી. 21 બોલ માટે છે ને મેં લખી રાખ્યા છે કે આપણે 1, 2, 3, 4, 5, 6 એટલું યાદ રાખીએ ને તો 1 યોગ, પછી 2 છે ને એ ક્રિયાવતી શક્તિ, વૈભાવી શક્તિ, 2, 3 તો 3 ની અંદર વસ્તુત્વ, દ્રવ્યત્વ અને પ્રદેશત્વ, એ 3. પછી 4 માં 4 પ્રતિજીવી ગુણ, 5 માં આપણે જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ અને વીર્ય, અને 6 માં 6 કાર. તો આપણે 1, 2, 3, 4, 5, 6 ઉમેરીએ ને તો 21 થાય. હા 21 થઈ જાય. ચલો તમે તો બધું પૂરું કરીને અમે તો અમે ખબર કે 21 છે, પછી બધાના નામ નથી ખબર, પણ આ 2-3 મુખ્ય છે ખબર છે. 5 તમે જેમ કીધા ને એ 5 ની મુખ્યતા છે, એટલે એ ભાઈ વિપરીતપણા પરિણામે છે 5. અચ્છા, હવે આમાં એક હવે 20, 21, 22 ગાથામાં એક વિચારવા જેવું છે કે એક તો આપણે 3 કાળ સંબંધી જે વાત લીધી ને, ભૂત ને ભવિષ્ય ને વર્તમાન, એટલે આપણે સાબિત શું લઈએ કે ભૂતકાળ એટલે કે પૂર્વભાવ મેં આમ કર્યું હતું અને આમ છું બધું. પણ એવું ખાલી પૂર્વભાવની જ કઈ જરૂર નથી. શું તારે ભૂતકાળ લેવો તો અનંત છે. ભૂતકાળ હું અનાદિથી ચાલવા, એ બધામાં તે આ જ માન્યતા કરી છે કે આ પૂર્વે મારું હતું ને હું એનો હતો. અચ્છા, પણ વર્તમાન ભાવમાં શું છે તો કે વર્તમાનમાં તારો ભૂતકાળ તો છે ને, એટલે અત્યારે હું 72 વર્ષનો થયો તો હું 2 વર્ષનો હતો ને, 4 વર્ષનો હતો ને, 8 વર્ષનો હતો ને, તો હું બધું લઉં ને કે હું આમ હતો ને આ મારું હતું. દાખલા તરીકે મેં કોલેજના 2 વર્ષ કર્યા તો કે હિંમતભાઈ પંડિતજીએ જે કોલેજ કરી હતી સાયન્સની, ગુજરાત કોલેજ, એ જ કોલેજ મારી હતી. હું એ જ કોલેજમાં ભણતો હતો, એટલે એ કોલેજ મારી હતી, હું એ કોલેજનો હતો. પછી બોર્ડિંગમાં તો હું કસ્તુરચંદ જુઠાભાઈ દિગંબર બોર્ડિંગમાં જ અમદાવાદમાં 2 વર્ષ રહેતો હતો. તો એ બોર્ડિંગમાં આજે પણ હું નીકળું અમદાવાદ જાઉં, ટાઈમ હોય તો કે હાલ ભાઈ બોર્ડિંગમાં જતા આવીએ, દર્શન કરતા આવીએ, ત્યાં મંદિર છે અને આ રૂમમાં હું રહેતો હતો અને આમ કરતો હતો. એટલે એનો અર્થ શું થયો કે અત્યારના આ વર્તમાન ભાવમાં પણ જે ભૂતકાળ છે ને, એ ભૂતકાળમાં હું આ હતો,
હું ઈ માન્યતા ઈ એટલે અહીંયા જે કીધું ને ઈંધણનો અગ્નિ ને અગ્નિનો ઈંધણ હતો ને ભવિષ્યમાં એ રીતે ભવિષ્યમાં હું આમ કરીશ મેં એ બધું ભૂત ને ભવિષ્ય આ ભાવમાં એ ત્રણેય વસ્તુ લાગુ પડે છે. આ ત્રણ જે કાળનું કીધું એટલે ભૂતકાળ એટલે બીજા ભાવનું અને ભવિષ્યકાળ એટલે આવતા ભાવનું એટલું જ લેવું એવું કઈ જરૂર નથી. બધું જ આવી જાય એમાં. એટલે ઈ અજ્ઞાનીનું લક્ષણ છે. અહીંયા અજ્ઞાનીનું ચિહ્ન પૂછ્યું છે. અને હવે એમાં પાછું મને વિચારી હા બોલો. હજી કઉ છું હજી આપણે હવે તમે કહો છો કે કોલેજમાં તમે ભણતા હતા તો હજી ત્યાંથી પાસ થાવ તો એમ કે આ મારી કોલેજ હતી એટલે એમાં હજી મારા પણ એટલે કે આપણે દીધું હોય ને અહીંયા આગળ એને સાથે કઈ લેવા દેવા ના હોય. અમારે હવે નાયરોબી ઘર મૂકી દીધું તો એ હજી અમારું ઘર એટલે હજી એમાં મારા પણ એટલે અરે ગુરુદેવના પ્રવચનમાં આવે છે. ગુરુદેવના પ્રવચનમાં આ જ હતા તમે બોલ્યા નહીં તમારી. ગુરુદેવ કે મકાન વેચી નાખ્યું કેટલા વર્ષ પહેલા પણ ત્યાંથી નીકળે ને તો આ મારું ઘર હતું એટલે જાણે અત્યારે મારું હોય એમ ભૂતકાળ ને વર્તમાન બનાવીને વેચાઈ ગયું છે. તારે કાંઈ લેવા દેવા નથી. જવું હોય તો પૂછવું પડે, પરમિશન લેવી પડે કે હું આવું તો આવવા મળે. છતાં એમ થાય કે આ મારું હતું એટલે ભૂતકાળમાં હતું એ પણ હજી વર્તમાનમાં મારું કર્યા કરે છે. એટલે ભૂતકાળનું છે ને એને વર્તમાનમાં મેળવે છે. એટલે આ અજ્ઞાન લક્ષણ બતાવ્યું. મને આશ્ચર્ય થાય છે રજનીભાઈ કે ઈંધણનો અગ્નિ ને અગ્નિનું ઈંધણ આપણે ચર્ચા થઈ ગઈ હતી પણ છતાં મને થોડું ઘણું વધારે વિચાર આવ્યા એટલે કે ઈંધણનો અગ્નિ ને અગ્નિનું ઈંધણ આ શું જુદું છે એવું માને હું તો મિથ્યા દ્રષ્ટિ છે ને એટલે અજ્ઞાની છે. અહીંયા અજ્ઞાની થી લીધું અપ્રતિબુદ્ધ કેવું છે ને કે સાચું માનતો નથી, જૂઠો વિકલ્પ કરે. શું અગ્નિનું ઈંધણ છે ને ઈંધણનું અગ્નિ છે. હવે આપણને એમ થાય કે અગ્નિનું ઈંધણ ને ઈંધણ અગ્નિ એ બે વગરનું તો કઈ હોય જ નહીં. અગ્નિ હોય અને ઈંધણ ન હોય ને અગ્નિ ક્યાંથી હોય? એટલે ઈ તો આવો દ્રષ્ટાંત કેમ મૂક્યો? એ બીજો કાંઈક લખો તો ને દૂધ ને પાણી નો કાઢે જે આપણે ભિન્ન અનુભવાય અને એક માનતો હોય તો કે ભાઈ ભિન્ન હોય એને એક માનવા કે બધા ન હોય. દૂધ ને પાણી ભેગા હોય તો કઈ દૂધ ને પાણી માનતો હોય એવા કઈ બધા જીવો ન હોય. પણ આ તો બધા જ માને. શું તો કે ભાઈ અગ્નિ હોય ને એ ઈંધણનો જ અગ્નિ હોય એટલે કા છાણાનો હોય કા લાકડાનો હોય કોલસાનો હોય જે કઈ સળાવેલો પદાર્થ હોય ને એનો હોય દાય પદાર્થનો. એટલે એ તો બધા જ માને. એટલે ઈ દાખલો લીધો કે જે બધા જ માને એ દાખલો લીધો કે ઈંધણનો જ અગ્નિ હોય. અગ્નિ વગરનો ઈંધણ નો હોય આપણે ઈંધણ વગરનો અગ્નિ ન હોય એમ જ આપણે માનીએ. તો આચાર્ય આ દાખલો કેમ લીધો? તો કે એટલી સૂક્ષ્મતામાં આચાર્યદેવ લઈ જવા માંગે છે કે રાગ થી ભીન પાડવો છે ને પ્રતિબુદ્ધ બનાવવો છે ને 75મી ગાથામાં લીધું રાગ થી જુદો પાડ્યો ને કે રાગ ને જાણે છે એવું જ્ઞાન જેનું કાર્ય છે જ્ઞાન જેનું કર્મ છે એવા આત્માને જાણે છે તે જ્ઞાની છે. 75મી ગાથામાં જ્ઞાનીનું લક્ષણ પૂછ્યું ત્યાં રાગ થી ભીન પડેલું રાગને ભીન જાણતું જ્ઞાન એ જ્ઞાન જેનું કર્મ અથવા કાર્ય છે એવો આત્મા એને જાણે તે જ્ઞાની છે એમ લીધું ને ત્યાં. તો એનો અર્થ કે ત્યાં જ્ઞાનીની વાતમાં એ તો અહીંયા અજ્ઞાની થી વિપરીતમાં તો અહીંયા ઈંધણ ને રાગમાં અહીંયા શું કેવું છે અહીંયા તો કે રાગ જે છે ને એ રાગ આપણને એમ જ લાગે કે જેમ ઈંધણ વગરનું અગ્નિ ન હોય એમ આપણને એમ થાય કે જ્યાં રાગ થાય ને ત્યાં આત્મા હોય ને હોય જ. એટલે આપણે રાગ ને આત્મા ભીન દેખાય જ નહીં. કેવી રીતે દેખાય? કોઈ જ આપણે કલ્પના કરી શકે? આપણે કોઈ જ એમ કલ્પના કરી શકીએ ઈંધણ ન હોય અને અગ્નિ હોય, લાકડું ન હોય અને અગ્નિ હોય? એ આપણે માનવામાં જ ન આવે. એમ અહીંયા જીવને છે ને રાગ તેજ હું કેવી રીતે મનાવ્યું છે કે જ્યાં રાગ થાય ત્યારે ત્યાં આત્માની હાજરી હોય જ છે. આત્મા વગરનો રાગ હોઈ શકતો નથી. હા, એ જરૂર નથી કે આત્મા હોય ત્યાં રાગ હોય, કારણ કે તો સિદ્ધમાં નથી હોતું. પણ રાગ હોય ત્યાં તો આત્મા હોય જ. એમ અહીંયા અગ્નિ હોય અને ઈંધણ નો એવું બને જ નહીં. એકલી ઈંધણ પડ્યું હોય અગ્નિ નો બી હોય પણ ઈંધણ અગ્નિ નો એટલે કે અગ્નિ ઈંધણ વગરની હોય એવું તો બને જ નહીં. એટલે દ્રષ્ટાંત આપીને શું સૂક્ષ્મતામાં લઈ જાવ કે એમાં તને એવું લાગે છે કે ન હોય છે તો બંને જુદા જ. કારણ કે એ તો જૂઠો વિકલ્પ છે. એ અજ્ઞાની કીધો, અપ્રતિભૂત કીધો. અગ્નિનું ઈંધણ અગ્નિ માન્યું ને એને અજ્ઞાની કીધો. એમ અહીંયા રાગ વાળો જીવ એમ જે માને છે એ અજ્ઞાની છે એમ સિદ્ધ કરવું છે. એટલે એવો સૂક્ષ્મ દ્રષ્ટાંત લીધું. ઓલું સ્થૂળ દ્રષ્ટાંતમાં ન ગયા પાણી ને
દૂધને એક માને છે કે આ તે એવામાં ન કે ગોરસ ને ખાટા મીઠા દહીં દૂધનો ભેજ નથી પાડતો 101મો ગાથાનો એવું નથી લીધું. અને આવો સૂક્ષ્મ બોલ લીધો, દ્રષ્ટાંત લીધું. દ્રષ્ટાંત કેટલું સૂક્ષ્મ લીધું, કારણ કે ઓલી એ સૂક્ષ્મ સમજી છે ને રાગ ને આત્માની એટલું બધું એકત્વ છે કે એને જુદો પાડવામાં બહુ પ્રયત્ન માંગે છે. જ્ઞાનને એટલું સૂક્ષ્મ કરે ને ઓલી પ્રજ્ઞા છે ત્યાં ગાતા લીધી પ્રમાણે એટલું સૂક્ષ્મ કરે ને ત્યારે બે છૂટા પડી શકે. બાકી બે એટલા બધા એકમેક થયેલા દેખાય છે એટલે એને છૂટા પાડવા માટે એટલે એના માટે દ્રષ્ટાંત ઇંધન અગ્નિનો આપ્યો કે ભાઈ તને એમ થતું હોય કે રાગ જ્યાં થાય ત્યાં આત્મા હોય છે એટલે રાગ ને આત્મા જાણે એક જ છે તો કે તારો આત્મા વિકલ્પ જૂઠો છે એમ કરીને આ દાખલો મને એટલે બહુ ગમ્યો કે આ ગજબનો દાખલો છે. શું આપણે રંજીભાઈ વાત થઈ હતી ને કે ઇંધન અગ્નિ નો અને આ દ્રષ્ટાંત અગ્નિ બતાવો અગ્નિ એકલો આપણને એમ જ લાગે ને આપણે કે આત્મા વગરનો રાગ બતાવો રાગ થાય ને આત્માનો એવું કહેવાય. અરે ભાઈ ઈ સમજવાનું છે જ્ઞાનને એટલું સૂક્ષ્મ કરવાનું છે કે કેમ જુદા છે. પ્રજ્ઞાચેનીનો ઉપયોગ એટલે જ કરવાનો છે. એટલે ઈંધણ વાળો દ્રષ્ટાંત આપીને મને એમ થયું કે ના ગજબ આ છે. ભાઈ એક વાત સમજી છે કે આચાર્ય દેવ મેં જોયું મેં શરૂઆતમાં સૌથી પહેલું બધા પહેલો આર્ટિકલ લખેલો એ શું હતો કે સરળ દ્રષ્ટાંત અને ગહન સિદ્ધાંત, સુગમ દ્રષ્ટાંત ગહન સિદ્ધાંત સમયસાર નથી. આખા સમયસારમાં જેટલા દ્રષ્ટાંતો છે ને એનું મેં એ રીતે આખું આર્ટિકલ બનાવ્યું. બરાબર. મેં જોયું કે આચાર્ય દેવે ગજબનું કામ કર્યું છે. કઈ રીતનું તો કે એક તો એવો એક પણ દાખલો નથી આપ્યો કે ખરેખર એવું ન હોય. ખાલી કલ્પનાથી અથવા તો ઓલા કહે છે ને કે મારી ફેક્ટરીનો દાખલો છે એટલે કે આવું કાંઈ છે ને પણ મેં ઉપજાવેલો છે. ત્યારે આચાર્ય દેવે એક ઉપજાવેલો દાખલો નથી. આખા સમયસરના મેં આજે કાઢ્યું મને ખ્યાલ છે કે એક દ્રષ્ટાંત એવું નથી કે કાલ્પનિક હોય, રિયલી જગતમાં હોય અને જીવને એ અનુભવમાં અથવા જ્ઞાનમાં પકડવાનું હોય એવા જ દાખલા આપ્યા છે. એટલે એનો એટલે કે રિયલ દાખલા આપ્યા છે અને એટલા સચોટ આપ્યા છે કે એ દાખલો સમજાય તો સિદ્ધાંત એને સમજ્યા વગર રહે જ નહીં. તો એ બે પણ એક 2-3 દાખલા એવા છે ને એમાંથી મને એક દાખલો હજી નથી બેસતો. એટલે એ કઈ રીતે નથી સમજાતો કે 101ની ગાથામાં એમ લીધું છે કે ગોરસ ને મધ્યસ્થાથી તટસ્થપણે જોનારો. હવે એ ગોરસ શું ચીજ છે એ મને ખબર જ નથી પડતી. ગોરસ શું મીઠા ઓલા દહીં ને અને દૂધ ને ખાટા મીઠા સ્વાદ છે એવું તો જાણે છે પણ એ કોણ જાણે છે તો કે ગોરસ ને મધ્યસ્થપણે તટસ્થપણે જોનારો. હવે ગોરસ શું હશે એ ખબર નથી પડતી. ગોરસ ને લોકો છે ને દૂધત્વ એ ગોરસ છે. એટલે દૂધત્વ એટલે શું પણ એમ દૂધનું જે તત્વ છે એટલે છાસ દહીં ને દૂધમાં એ કાયમ રહે છે. એટલે એની જાતિ આપણે દૂધનું જાતિ કે ને આપણે એટલે એ દૂધ એ સમજવા એટલે આમાં શું છે કે આમાં શું છે આમાં વ્યાપ્ત થાય છે, વ્યાપે છે ને એવો શબ્દ છે. એનો અર્થ શું થયો કે ઈ ગોરસ છે ને ઈ મૂળ દ્રવ્ય થયું અને દૂધ છે પર્યાય છે. કારણ કે એમાં લખ્યું દૂધ દહીં કે જેવો ગોરસ વડે વ્યાપાય ને એટલે કે વ્યાપ થઈને પરિણામે કેવું બધું આપ્યું. બરોબર છે. અને તેમને ગોરસ તો તટસ્થ જોનારો પુરુષ કરતો નથી. હવે ગોરસ ને તટસ્થ જોવે છે એ ઓલી પર્યાયને કરતો નથી દહીં દૂધની, પણ ગોરસ ને તટસ્થપણે જોનાર શું જોયું? બધી વસ્તુ પર્યાય જ દેખાય છે ને આપણને ઓલું દ્રવ્ય તો દેખાતું નથી એટલે ગોરસ આપણને પડે કેમ કે આપણે પર્યાય એની દૂધની પર્યાય એ દેખાય છે. એટલે આખા સમયસારમાં 3 દ્રષ્ટાંતમાં જ મને મહેનત પડી. એક આ ગોરસમાં, પછી એક અત્યારે ઇંધનનો અગ્નિમાં. કારણ કે અગ્નિ વગરનો ઇંધન વગરનો અગ્નિ એ બધું કઈ છે એ 2 અને ત્રીજું 15મી ગાથામાં કે મીઠાને છે ને મીઠાને વ્યંજનના એટલે કે વાનગીના સ્વાદ રૂપે મીઠાનો સ્વાદ માને છે. એટલે એનો અર્થ થયો કે મીઠાને કારેલામાં રહેલા મીઠાને કડવું માને છે. હવે કોઈ હિસાબે કોઈને આપણે કઈ કોઈ માનવા થતું હતું કે અમે થોડા કઈ મીઠાને કડવું માનીએ છીએ. તો આચાર્ય દાખલો આપ્યો છે ને પણ એ 2 દાખલા તો બેસે જ આ નહીં.
અને ગોળસવાળો જરાક અઘરો પડે જરાક. પણ મારું કહેવું શું છે કે આચાર્ય દેવે જેટલા દાખલા આપ્યા છે એ એટલા બધા બેલેન્સ છે, એટલા સચોટ છે અને સાચા છે. અચ્છા, એનો તમને હજી એક વધારે ઉદાહરણ આપો કે 75મી ગાથામાં જે લીધું ને કે આદિ મધને અંતમાં ઘડો થાય છે, એમાં માટી આદિ મધને અંતમાં વ્યાપીને ઘડો થાય છે. એમાં આદિ મધને અંત શું કામ લખવું પડ્યું? આચાર્ય દેવે એવું દ્રષ્ટાંતમાં શું કામ લખવું પડ્યું? તો કે જીવને એવું લાગતું હોય છે કે ઘડો થવામાં આદિમાં એટલે શરૂઆતમાં માટીનો પિંડ છે, પછી માટીના પિંડમાં ઓલો ચાક વાલે છે, ગોળ ગોળ ફરે આ તે બધું, તો મધ્યમાં ઈ છે અને અંતમાં તો કઈ જયારે બહાર નીકળતો છે ઓલો ટપલા મારીને એને આકાર આપે છે, એ અંતમાં છે એવું એને એવું લાગતું હોય છે. એટલે એટલો આચાર્ય ખુલાસો કરવા માટે કે આદિમાંય માટી છે, મધ્યમાંય માટી છે, અંતમાંય માટી છે. તું એમ માનતો કે આદિમાં કાંઈક છે, મધ્યમાં કાંઈક છે અને અંતમાં કાંઈક છે, તો એટલો સ્પષ્ટ નિષેધ સુધી પહોંચાડવા માટે 75મી ગાથામાં એ શબ્દ બોલતો આદિ મધ્ય ને અંતમાં. એટલે આચાર્ય બહુ જ બેલેન્સ ને આમ એટલું સચોટ ને કાળજીભર ગજબનું. મને તો આમ એમ થાય કે કઈ રીતે આટલું બધું, પણ હવે તો એમનું જ્ઞાન વિશાળતા છે જ્ઞાનની. જેથી તમને એક હજી એક આ સરસ દાખલો આપું કે 87મી ગાથામાં પૂછ્યું કે અવિરતિ, મિથ્યાત્વ અને અજ્ઞાન જીવના છે કે અજીવના છે? તો કે જીવના છે અને અજીવના છે, બરોબર છે. તો એમાં દ્રષ્ટાંતમાં શું આપ્યું કે જીવના મિથ્યાત્વ માટે દર્પણનો મોર દેખાડ્યો, હવે એ તો અજીવ છે, અને અજીવના મિથ્યાત્વ આદિ દેખાડવા માટે જીવંત મોર લીધો. અરે એમ કેમ ઉલટા સુલટું? આપણે એમ કેવું જોઈએ ને કે ભાઈ અજીવ મિથ્યાત્વ અજ્ઞાન છે એ દર્પણનો મોર અને જીવના મિથ્યાત્વ છે એ જીવંત મોર. એમ ન મૂકવું આચાર્ય દેવે. કારણ કે એમને સિદ્ધાંત સમજાવવો છે ને, તો સિદ્ધાંત જેવો છે એવું એને સમજાવવું પડશે ને કે એમાં કોણ કોનું કારણ છે, શું છે, વજન બધું સમજાવવું છે ને. એટલે એમને ત્યાં અજીવ મિથ્યાત્વ તરીકે જીવંત મોર લીધો અને જીવના મિથ્યાત્વ આદિમાં દર્પણનો મોર લીધો. કેટલું બધું મને એમ થાય કે કેટલું આ લોકોને કેટલું આમ થિંકિંગ હશે, એટલે એવું કરવું જ નહીં પડતું હોય. એ એમની જ્ઞાનની જેટલી વિશાળતા છે કે આવું બધું સચોટપણે ગોઠવે. પણ આપણને એમની જે સચોટપણે ગોઠવણી છે ને, એ જો એના ઊંડાણમાં આપણે ઉતરીએ ને, મને લાગે કે આપણને સિદ્ધાંત ભાષ્યા વગર રહે નહીં. એનું ભલે અનુભવપૂર્વક નહીં, પણ એનું ખરેખર શું કહેવા માંગે છે એટલો ભાવ તો સમજાય જ જાય. એટલું સચોટ અહીંયા આપેલું છે. એટલે અહીંયા જે 22મી ગાથા આપણે કીધું ને, 20, 21, 22 ગાથામાં એમાં ઇંધનનો અગ્નિની બધી વાત કરીને એ બહુ સમજવા જેવો છે. એટલે બહુ પ્રસન્નતા થયો છે. એટલે આપણે હવે 22 ગાથા પૂરી થઈ. મોરનું કઈ ગાથા? મોરવાળી કઈ ગાથા હતી? 87 બહુ સરસ છે. એટલું તમને થઈ જશે. આપણે વાત કરો ભીંડો કે છે આનું મૂલ્ય જ નથી. અહીંયા સમજાવવું છે ત્યાં અજીવ મિથ્યાત્વમાં અજીવના મિથ્યાત્વને જીવંત મોર લીધો, કારણ કે એ જ મૂળ કારણ છે. અને જીવનો મિથ્યાત્વ આદિ છે ને એ તો અજીવના સંગે, એટલે કે અહીંયા જે મિથ્યાત્વનું લક્ષ કરે, દ્રવ્યકરના ઉદયનું જીવ લક્ષ કરે છે ને, એટલે હું રાગી, હું મિથ્યાત્વ થઈ જાય છે ને. એટલે મૂળ કારણ તો શું થયું કે અજીવનો મિથ્યાત્વ જે ઉદય થાય છે ને એનું જાણપણું, એનું લક્ષ કરતા હું એ થઈ ગયો માની બેસો છે. એટલે મૂળ કારણ તો કયું થયું તો કે જીવંત મોર છે ને એ મૂળ કારણ થયું. એટલે કે અજીવનો મિથ્યાત્વ છે ને એ જીવના મિથ્યાત્વનું કારણ થયું. આનું કોઈ આયુષ્ય જ નથી. એનું લક્ષ ફેરવે, જીવનો મિથ્યાત્વ છે ને એ અજીવનું લક્ષ ફેરવે તો એ છૂટી જાય છે. અને ઓલું અજીવનું મિથ્યાત્વ તો મૂળ્યું છે. અને એના માટે ગુરુદેવ કહે ઓલો વડલાની બાજુમાં ભીંડો હોય તો 4 મહિને ભીંડાને કહેશે કે વડલા તું ખસી જા, એ આપણે જે વાત થઈ ગઈ ત્યારે. એટલે એટલું બધું સચોટ ત્યાં દ્રષ્ટાંત આપ્યું છે કે મને તો એ 87મી ગાથા તો એટલું બધું ગમી ગઈ છે. અને એવી જ રીતે હજી હારવાર કહી દઉં 92મી ગાથામાં રાગ જ્ઞાન છે એ શ્રી કૃષ્ણને જાણતું હોવા છતાં પણ શ્રી કૃષ્ણ રૂપે થતું નથી. એવી રીતે રાગ આદિને જાણતું જ્ઞાન છે એ કદી રાગ રૂપ થતું જ નથી. કેવો ગજબ દ્રષ્ટાંત છે. ભેદ જ્ઞાનના માટે આથી ઉત્કર્ષ શું જોયો કે રાગ આદિ શ્રી કૃષ્ણ રૂપે જ્ઞાન ન પરિણમે, એવી રીતે જ્ઞાન કદી રાગ રૂપ પરિણમતું જ નથી. એ માને છે એનું નામ છે જ્ઞાનનું અજ્ઞાનત્વ. પણ એ બહુ સરસ દ્રષ્ટાંત આપ્યો. એટલે કહેવાનો મતલબ છે કે આ જે 20, 21, 22 ગાથામાં જે આખી વાત કીધી ને
એટલે એની પછી દ્રષ્ટાંત બધા એટલા સચોટ આના છે. ઉપરથી મેં તમને કીધું હતું કે જ્ઞાન રાગરૂપ નથી થતું, એટલે જ્ઞાન તો જ્ઞાનરૂપ છે. એ પ્રમાણે આમ મારું એ તો મેં તમને હમણાં જવાબમાં કીધું હતું ને, એ વખતે ખુલાસામાં કીધું કે જાણવારૂપ તો પરિણામ જ છે. એટલે જ્ઞાનનું બે કાર્ય છે ને, જાણીને એને જાણતું પરિણમવું. એટલે એનું પરિણામન તો બરાબર થયું, પણ એને જાણવું અયથાર થઈ ગયું. એનું પરિણામન તો શું થયું કે અહીંયા રેખરનો ઉદય આવ્યો અને જેવું ઝળકું ને એવું પરિણામન તો થયું, પણ એ પરિણામને જાણવામાં ગોથું ખાઈ ગયું જ્ઞાન. શું? કારણ કે પરમાં એકત્વ બુદ્ધિ છે ને, એટલે એને ભેગા પર તે હું થઈ ગયું. એટલે ખરેખર તો એને જ્ઞાન છે, એ આ મારું જ્ઞાન મને જણાનું, એને બદલે એ જ્ઞાન જણાના બદલે પર જણાનું, એમ પરમાં એકત્વ કરી બેઠું. એટલે જાણપણાને એ પરિણામન તો થયું, પણ અયથાર્થ પરિણામન થયું. કારણ કે જ્ઞાનના બે પ્રકાર છે ને, જાણવું અને પરિણામવું. એ ઉપરથી હું લેતી હતી કે એટલે પરિણામન એટલે જ્ઞાનનું પરિણામન નિરંતર હોય, એ વાત સાવ સાચી. મિથ્યાત્વ શ્રદ્ધા વખતે પણ જ્ઞાનનું પરિણામન એ તો નિરંતર હોય. એમાં મલિનતા ન હોય પરિણામમાં, પણ એ પરિણામનને જાણવું, કારણ કે જાણવું ને પરિણામન બે કાર્ય છે જ્ઞાનનું. તો પરિણામનનું તો થયું બરોબર, પણ એ પરિણામન જેવું થયું ને એવું જ્ઞાન એને નથી જાણતું અને અન્યથા જાણે છે, એટલે એ થઈ ગયું અજ્ઞાન. એ એનો દોષ થયો. પરિણામમાં દોષ ન થયો, જ્ઞાનનું પરિણામન તો થયું જ છે. એટલે તમારો એનો જોક હતો કે એટલે એમ કે એમાં દોષ. ખ્યાલ આવી ગયો. અને આ હું સ્કૂલમાં હતો ને, વિમલચંદજી કરીને હતા ને, ત્યારે આ ચર્ચા ચાલી હતી કે જ્ઞાનમાં દોષ નથી ને શ્રદ્ધામાં છે ને, એ બધી ચર્ચાઓ ચાલી હતી. કારણ કે એ વિમલચંદ ને મને એમ પેન દેખાડી દેખાડે, બોલ આ તને પેન જણાની કે નહીં, એમાં સર શું તારું જ્ઞાન ખોટું આવ્યું? પેન મારી માની તો શ્રદ્ધાનો દોષ છે. આ જ્ઞાન તો જ્ઞાન જાણ્યું પેન છે, આવી બધી દલીલ ચાલતી. એટલે એમ કે જ્ઞાન તો યથાર્થ જ જાણે છે, એમ જ એમ કેમ શ્રદ્ધામાં દોષ છે. એટલે છે ને સીધું એવું લાગે, પણ એવું નથી. જ્ઞાન શ્રદ્ધાના દોષ ની હારવાર જ જ્ઞાનનો દોષ હોય છે. બોલો બોલો. બરાબર. એટલે આપણે જ્ઞાન થાય રસ્તો તો સીધો હોય આમ, પણ આપણને ઓલો આમ દેખાય કે મળે છે દૂર લાંબો રસ્તો હોય, તો એ તો જ્ઞાનનું યથાર્થ જાણવું ના થયું ને આમ. બરોબર. હવે દોરી પડી છે, તમે જાણી તો ખરી, એટલે જ્ઞાને કાર્ય જાણવાનું તો કર્યું કે આ પડ્યું છે કાંઈ, એટલે એનું નામ આપણે દોરી છે. આપણે એમ કીધું જ્ઞાને શું જાણ્યું તો કે સરસ જાણ્યું, એટલે જાણવા પાડું તો થયું છે જ્ઞાનનું કાર્ય, પણ અયથાર્થ જાણ્યું. એટલે બે કાર્ય છે ને, જાણવું અને શું છે એમ જાણવું. તો જાણવું તો થયું કે આ છે, પણ દોરી છે એમ જાણવાનું, એટલે એને સરસ જાણ્યો. તો સરસ જાણ્યું તો અયથાર્થ થઈ ગયું ને. એટલે બધામાં એવું થાય ને, એ તો ક્ષરસમની ભૂલ છે, એ તો ક્ષરસમની ભૂલ છે. પરંતુ દર્શનાર્થ માટે કે પરિણામવું થાય છે, જાણપણું થાય છે, પણ જાણપણાનું અયથાર્થપણું એ જાણે છે, એટલે એનો દોષ છે. એટલે એ દોષ છે. એટલે ટૂંકમાં છે ને, શ્રદ્ધા ગુણ જ્યાં સુધી મિથ્યા હોય ને, ત્યાં સુધી જે રજનીભાઈ 21 બોલ હમણાં ગણાવ્યા ને, એ બધા બોલમાં દોષ હોય જ છે. એમાંથી એકેય બોલ એકેય ગુણ નિર્દોષ નથી હોતો. બાકીના બધા શુદ્ધ હોય છે, અનંતા ગુણ. બોલો બોલો રજનીભાઈ. ના બસ થઈ બરાબર. તમારે ઘડિયાળ જોઈ લેજો. હા બસ ટાઈમ થવા આવ્યો છે. ના બસ 2-5 મિનિટ રાખીએ તો પછી મને. હા કઈ વાંધો. હવે આપણે કેવું સ્કેડ્યુલ છે તો લઈ લો આગળ. ટાઈમ તમારે રેકોર્ડિંગ બંધ કરી ટાઈમ બરોબર છે? ટાઈમ બરોબર છે.